उत्कर्ष महिला फाउंडेशन ने 5 वर्ष पूर्ण थया। આપણા મંડળનું મૂળ ઉદ્દેશ SWWE કોઈને ફૂલ ફોર્મ ખબર છે? સોશિયલ વર્ક વિથ એન્જોયમેન્ટ. એમ આઈ રાઈટ? એઝ આઈ હેવ એક્સપિરિયન્સ વિધિન 1 યર. 5 વર્ષની અંદર આપણે ઘણા કાર્યો કર્યા, જેની ટૂંકી નોંધ હું અહીં આપીશ. જેમ કે મહિલાઓને પગભર કરવા સરકારી યોજનાઓની ગ્રાન્ટો, સેલ્ફ ડિફેન્સ એજ્યુકેશન ટુ નીડી પીપલ, મેડિકલ ચેકઅપ કેમ્પ્સ, યોગા મેડિટેશન કેમ્પ્સનું આયોજન, બ્લડ ડોનેશન કેમ્પ, દેહદાન નેત્રદાન માટેની જાગૃતિ કેમ્પો, મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા સેમિનાર્સ, જરૂરિયાતમંદોને કમ્પ્યુટર એજ્યુકેશન માટે રાહત, શહેરી નાટકો સ્કૂલો દ્વારા, વનવાસી શાળાના બાળકોને ભોજન તેમજ એમને માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે ડોનેશન, ભજન કોમ્પિટિશન, ભવ્ય લોક ડાયરો જેમાં મોટા કલાકારો જેમ કે ગીતાબેન રબારી, ઉમેશભાઈ બારોટ હાજર રહ્યા હતા, જે વીઆઈએ ગ્રાઉન્ડમાં આપણા તરફથી યોજવામાં આવ્યું. આવા ઘણા બધા સેવા કાર્યો ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશને કર્યા છે અને આગળના વર્ષો એ કરતા જ રહેશે. તમામની સહયોગથી હજી વધારે અને શ્રેષ્ઠ પ્રોજેક્ટ આપણે करता रहीશું. अपने हौसलों के बल पर हम अपनी प्रतिभा दिखाएंगे, भले कोई मंच ना दे हमें, हमको हम मंच बना लेंगे. जो कहते हैं खुद को सितारा, जगमगाकर उनके ही सामने चमक कर देंगे उनकी फीकी, और खुद को सूरज बना के हम चमकाएंगे. प्रार्थना करवा माटे हूँ હવે कामिनी बेन ने बोलावीश. प्रार्थना ईश्वर और मानव के प्रति एकत्व का माध्यम है. मनुष्य का उसके इष्ट से सीधा संवाद है. प्रार्थना लौकिक व अलौकिक सभी समस्याओं का समाधान है. कोई भी प्रसंग भगवान ईश्वर गॉड ना आशीर्वाद वगर अधूरो छे. तो हूँ कामिनी बेन ने इन्वाइट करीश प्रार्थना माटे. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सुकून इतना ही देना मालिक, जितने से जिंदगी चल जाए. सुकून इतना ही देना मालिक, जितने से जिंदगी चल जाए. औकात बस इतनी देना, औकात बस इतनी देना कि औरों का भला हो जाए. रिश्तों में गहराई इतनी होगी, रिश्तों में गहराई इतनी होगी, प्यार से नभ जाए. सुकून उतना ही देना मालिक, जितने से जिंदगी चल जाए. आँखों में शर्म इतनी देना कि बुजुर्गों का मान रख पाए. आँखों में शर्म इतनी ही देना कि बुजुर्गों का मान रख पाए. सांसें पिंजर में इतनी हो कि, सांसें पिंजर में इतनी हो कि बस नेक काम कर जाए, बस नेक काम कर जाए. बाकी उम्र ले लेना की, बाकी उम्र ले लेना की, औरों पर बोझ न बन जाए, कि औरों पर बोझ न बन जाए. सुकून उतना ही देना मालिक, जितने से जिंदगी चल जाए,
इतने से जिंदगी चल जाए। ओम शांति। હવે આપણે આજે જેનું ખાસ સન્માન કરવાના છે એવા શ્રુચિ વડાલિયા આપણી વચ્ચે આવ્યા છે। તો શ્રુચિ ઓલરેડી આપણા ઘરની જ છે એટલે આવી ગઈ છે। પહેલાં શ્રુચિને હું ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશન તરફથી વેલકમ કરું છું અને એમના મોમ એ આપણા ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશનના મેમ્બર છે, તો એમને પણ આપણે એમની સાથે વેલકમ કરીએ છીએ। વેલકમ શ્રુચિ। ડૉક્ટર ઇલાબેન દેસાઈ છે, ડૉક્ટર ઇલાબેન દેસાઈ, ડૉક્ટર આશા દીક્ષિત, માયાબેન ભટ્ટ, અલ્પાબેન કોટડિયા, હેમાબેન પટેલ, રશ્મિકાબેન મહેતા, પારુલબેન દેસાઈ, સેજલબેન દોશી, કામિનીબેન દેસાઈ। આ સિવાય ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશનના ટોટલ 41 મેમ્બર છે થી માનતા, પરંતુ આપણો ઉદ્દેશ બધાને સાથે લઈને કદમથી કદમ મિલાવીને સેવાના કાર્યો કરવાનો છે ને રહેશે જ। આપણા મંડળની આમ તો ઘણી બધી ખૂબીઓ છે, પણ સર્વથી શ્રેષ્ઠ જે વાત છે એ કે વી ઓલ આર ઇક્વલ। અહીં કોઈ પ્રેસિડેન્ટ નથી કે નથી કોઈ પોસ્ટ, અહીં બધા એક જ થઈને એકબીજાની સાથે સહકારથી કામ કરવામાં જ માને છે। ભલે વર્ષ દરમિયાન 8 થી 10 જ પ્રોજેક્ટો કરીએ છીએ, પરંતુ વી વર્ક ફોર વેલ્યુએબલ પ્રોજેક્ટ, જેનાથી ના સિર્ફ લોકોને ફાયદો થાય, પરંતુ એ પ્રોજેક્ટ કરવાનો અનેરો ઉત્સાહ મંડળની બધી જ બહેનોમાં જોવા મળે છે। સેવા એ પહેલો ધર્મ છે, એ સાચું છે, પરંતુ ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશન સેવા કાર્ય પ્રવૃત્તિ સાથે પિકનિક્સ, મીટિંગ્સ અને એનાથી બી વિશેષ એક ફેમિલી બનીને એકબીજાની સાથે હાથમાં હાથ મિલાવીને આગળ વધવાની કોશિશ કરે છે। નવા વર્ષની ફીસ કલેક્શન ચાલુ છે, જેને પણ આજે ભરવી હોય એ મોંઘીબેન અને સરોજબેન પાસે જમા કરાવી શકે છે। નવા મેમ્બર્સની ફીસ 1200 રૂપિયા છે અને જૂના મેમ્બર્સની ફીસ 1000 રૂપીસ છે। અહીં આપણી પાસે અત્યારે આજે કદાચ નવા મેમ્બર્સ આવ્યા છે જેમનું ઇન્ટ્રોડક્શન કરવાનું છે। પ્લીઝ જે નવા મેમ્બર્સ આવ્યા હોય એ આગળ આવી જાય। નવા મેમ્બર્સ ફેમિલી બેન અંદર હોય કે My name is Ranika Thakkar. I am Sri School Trustee and Principal. મેં ઉત્કર્ષ ફાઉન્ડેશન વિશે 2 વર્ષ પહેલાંથી સાંભળેલું હતું, પણ હું જોઈન્ટ નથી કરી શકતી કારણ કે મારા 2 ચાઇલ્ડ અમદાવાદ સ્ટડી કરે છે, તો હું વેકેન્ડ પર ત્યાં જતી હતી। આ વર્ષથી આ વર્ષથી જોઈન કરી। હું આ બધા આમ નવી છું, પણ આમાં ઘણા બધા ચહેરા છે જેની સાથે હું બહુ ટાઈમથી જોડાયેલી છું, જેમ કે આ ઘરના ઓનર રશ્મિકા મહેતા, દાદાજી સાથે ઇસ્કોન સેન્ટરથી હું એ લોકો સાથે બહુ જ ટાઈમથી જોડેલી છું। અને ઘણા બધા એવા લોકો છે જેને ડિસ્ટ્રિક્ટ કામદાર જે ફ્રેન્ડ્સ તરીકે અલ્પાબેન કોટડિયા સ્કૂલ રિલેટેડ ઘણીવાર મળવાનું થયેલું છે। એન્ડ થેન્ક યુ આપ લોકો, તમે લોકોએ મને આમાં માલતીબેન દેસાઈ, ડૉક્ટર મનીષાબેન દેસાઈ અને એઝ રેણુકાબેન ઠક્કર। हर गली अच्छी लगी, हर गली अच्छी लगी, आप आए महफिल में महफिल भर अच्छी लगी, आप आए महफिल में महफिल भर अच्छी लगी। A warm welcome to all the new members to the उत्कर्ष family। आओ हम सब मिलके अच्छे कर्म करते हैं। कर्म एक ऐसा रेस्टोरेंट है जहां ऑर्डर देने की जरूरत नहीं है, हमें वही परोसा जाता है जो हमने पकाया है। આપણા વચ્ચે અહીં એક ડાયનેમિક પર્સનાલિટી છે જે બધા જ કદાચ ઓળખે છે, ફેમિલી મેમ્બર ઓફ ઉત્કર્ષ, વેરી સ્વીટ સુરુચિ વાડેલા। આઈ રિક્વેસ્ટ પ્લીઝ સુરુચિ વડાલિયા સર, સુરુચિ વડાલિયા। She is suffering from brain tumor from last 6 years. She is suffering from glioma જે નોન ઓપરેટેડ છે, નોન ક્યોરેબલ છે। કદાચ શી ઇઝ ધ પર્સન જેનાથી આપણે બહુ બધું શીખવું જોઈએ, હાઉ ટુ લીવ લાઈફ ઇન એની કન્ડિશન। શી હેઝ એન એમ, એની એક ઈચ્છા છે કે એને જ્યાં સુધી એ જીવિત રહે ત્યાં સુધી એટલા વૃક્ષ રોપે કે એના ઓક્સિજનથી આપણને પાછળથી એનો અહેસાસ રહે અને એને જે તકલીફ આજે થઈ રહી છે એ એના જેવા કોઈ પણ વ્યક્તિને ના થાય। તો એવું એક આપણા બધા વચ્ચે એકવાર એક બધા જ પ્રણ લ્યો કે ઘરે જઈને 2 દિવસના અંદર બધા જણ એક ક્યાંય બી ઝાડ રોપશે।
અને ઉત્કર્ષના ગ્રુપમાં એક ફોટો મૂકશે. કામિનીબેન એટલા માટે એપ્રૂવ કરજો કે ફોટા મૂકેલો. ડુ યુ ઓલ પ્રોમિસ ફોર ધીસ? એનો જે મોટો છે એ આપણા માટે છે અને આપણે એને પૂરો કરવા માટે એનો સાથ આપવાનો છે. અત્યાર સુધીમાં એને 43,000 વૃક્ષ ઓલરેડી એને વાવી દીધા છે. ઇટ્સ અ બિગ નંબર. ઇટ્સ અ બિગ નંબર. એના જે કાર્ય છે એ આપણા માટે કરી રહી છે. એક બહુ મોટી પ્રેરણા છે આપણા માટે. આપણને કદાચ કમર કે પગ દુખતા હોય ને તો આપણે 3 દિવસ સુધી ઊભા ના થઈએ, દવાઓ લઈએ, બટ શી ઇઝ ધ લાઈફ. એક આપણા માટે એક મોટિવેશન છે કે એક પ્રેરણાદાયી છે. આટલી નાની ઉંમરમાં, આઈ થિંક શી ઇઝ ઓફ 26. અને સૌથી મોટી વાત એ છે છાયાબેન ઇઝ હર બેકબોન એઝ આઈ હેવ સીન. શી ઇઝ ઓલવેઝ ધેર વિથ હર. ક્યાંય પણ જવું, આઈ ઓલવેઝ સીન એમના મોઢાથી કે સૌથી પહેલું નામ અગર કોઈનું આવતું હોય તો સુરુચિ. એને મૂકીને હું ક્યાંય નહીં જઈશ. ઓલવેઝ ફેમિલી મેમ્બર્સે તો એને સપોર્ટ કર્યું જ છે, બટ છાયાબેન ઇઝ ધ બેકબોન. તો આઈ રિક્વેસ્ટ પ્લીઝ છાયાબેન ટુ પ્લીઝ કમ હિયર, because you are the backbone and we have given the એનું સન્માન કરે. હું ફક્ત માં છું બસ. બધા ફાઉન્ડર મેમ્બર્સ હું પ્લીઝ અત્રે આમંત્રિત કરીશ. બધા જ ફાઉન્ડર મેમ્બર્સ પ્લીઝ અહીંયા સ્ટેજ પાસે આવી જાય. દાદા આવો. આપણે એના જેટલા ઝાડ તો નહીં વાવી શકીએ મને ખબર છે, પણ એટલીસ્ટ એના કાર્યને આપણે સાથ આપીને એના જ કાર્યને આગળ વધારવાની કોશિશ કરશું. સૃચિનું સન્માન આપણે એના મમ્મી પાસે જ કરાવીશું કે એ જ એના હકદાર છે. આપણે એના હકદાર છે જ નહીં, કેમ કે આપણે એમનું કોઈ રીતે સન્માન ના કરી શકીએ. બરાબર? સૃચિને આપણે ક્રાઉન પહેરાવીને એનું સન્માન કરીશું. બધા સૃચિને મોમેન્ટો ઉત્કર્ષ ફાઉન્ડેશનની બધી બહેનો આપશે. સાલ ઓળવશો. અલ્પા મેમ પ્લીઝ. દાદાને આપો. દાદાને આપો. એક મિનિટ એક સેફ્ટી પિન આપો. બીજી આપો. છે સેફ્ટી. આવી રહી છે. હા લઈ જઈએ. હાલો. આશીર્વાદ આપો એને. રુચિને મોમેન્ટો રશ્મિકાબેન આપશે. શીલાબેન આવો આગળ. ઓલ ફાઉન્ડર મેમ્બર્સ આર ઇક્વલ, સો ટચ. આજની આપણી હીરો છે સૃચિ, અને એની પાસેથી આપણે કંઈક ને કંઈક શીખવાનું છે. અને હું તો એને નાનપણથી જોઉં છું, એટલી બ્રિલિયન્ટ હતી ભણવામાં પણ, અને પોતાને આ વસ્તુ ડિટેક્ટ થઈ છતાંય કોઈ પણ દિવસ તમે એના મોઢા ઉપર હાસ્ય ન હોય એવું નથી જોયું. અને એ કહેવત છે કે જે માણસ હંમેશા હસતું રહે છે ને એનાથી રોગ પણ ભાગી જ જાય છે. અને એના લોકોને એક મેસેજ આપ્યો છે કે ગમે એવી પરિસ્થિતિ આપણી લાઈફમાં આવે, ગમે એવી, આ હેલ્થ રિલેટેડ જ નહીં, આપણા ઘરમાં આપણા હસબન્ડ છોકરા જોડે ઝઘડો થાય કે આપણને બાજુવાળા સાથે કંઈ થાય કે આપણી લાઈફમાં કંઈ આપણું ધર્યું ના થાય, તો એ આપણે એ રીતે જીવવાનું છે કે એની સામે આપણે લડી લઈએ અને હસીને એવી રીતે જીવવાનું છે કે આપણી મુશ્કેલી ઓટોમેટિક જતી રહે. રાઈટ? એટલે આપણે સૃચિ પાસેથી શીખીશું. હવે સૃચિને હું વિનંતી કરીશ કે સામે ઊભી રહી એટલે અમારા આખા ઉત્કર્ષ ફાઉન્ડેશનના બધા જ મેમ્બરો એની સાથે ફોટોગ્રાફી કરાવી દે. એને એમ જ વેડફી નથી નાખવી. આપણે એવું કંઈક કરીએ
જેનાથી આપણને તો સેટિસ્ફેક્શન મળશે જ, પણ આપણે જે સોસાયટીને સર્વ કરશે એમાં સોસાયટીને પણ બેનિફિટ અને સેટિસ્ફેક્શન મળશે. થેન્ક યુ. सबसे पहले आ रहा सबसे पहले उत्कर्ष महिला मंडल की महिलाओं को उत्कर्ष कार्य के लिए नमस्कार. आज मैं आपसे जिस विषय में बात करने वाली हूँ, मेरे ख्याल से हर कोई जानता है, एक विलेन के बारे में बात करने वाली हूँ जो पूरी दुनिया में तहलका मचा के रखा है. पर नाम के लिए विलन है, डरने की बात नहीं है. जी हाँ, आप सब समझ गए होंगे मैं किसके बारे में बात कर रही हूँ. कोरोना वायरस. मेरे ख्याल से हर किसी को जानकारी है कोरोना वायरस, और उसका खौफ इतना ज़्यादा फैला हुआ है कि कॉलेजेस बंद कर दिए गए हैं, IIT कॉलेज भी बंद कर दिया गया है, सारे मेट्रोस मॉल्स बंद कर दिए गए हैं और बहुत ज़्यादा इकोनॉमी पे इफ़ेक्ट पड़ा है. तो आज जो मैं मेन इम्पॉर्टेंट कुछ पर्टिनेंट पॉइंट्स है वो आपको डिस्कस करूँगी आपके साथ, जिससे कि आपके मन का भय निकल जाएगा और ये जो इंफॉर्मेशन है वो आप अपने सभी लोगों को, दोस्तों के साथ शेयर करेंगे तो अपन सब मिल के इससे अच्छी तरह से जूझ सकते हैं. कोरोना वायरस के बारे में पहले बताऊंगी कि ये जो है आपको सबको मालूम है, इसकी शुरुआत चीन से हुई. चीन ने न्यू ईयर में ये गिफ्ट पूरे विश्व को दिया. 30 दिसंबर 2019 को इसकी शुरुआत हुई और ये कॉमन फ्लू वायरस ही है. इसके जो सिम्टम्स रहते हैं नॉर्मली वो रहते हैं, पहले सर्दी होती है इंसान को, गला दुख सकता है, बुखार आ सकता है. ये नॉर्मल फ्लू जैसे ही है. नॉर्मल फ्लू जो रहता है 4 to 5 डेज में ठीक हो जाता है, पर जो कोरोना वायरस का फ्लू रहता है उसमें सांस फूलने लगती है. अगर इंसान की सांस फूल रही है, साथ में ये सब सिम्टम्स है, प्लस हिस्ट्री है कि वो किसी ऐसे पर्सन के कांटेक्ट में आया है जो कि विदेशों से ट्रैवल करके आया है. आज WHO ने डिक्लेयर किया है कि 34 कंट्रीज़ में कोरोना वायरस पाया गया है और 1,59,000 पीपल आर अफेक्टेड. ओके, एंड इंडिया में कुछ ही लिमिटेड केसेस नोन है अभी तक. तो अगर ऐसा आपको कुछ शंका होती है, आप किसी के कांटेक्ट में आए, किसी भीड़ वाली जगह में आए हैं, उसके बाद ऐसा हो रहा है आपको, तो इमीडिएटली पास के सरकारी अस्पताल में जाके इसका टेस्ट कराएंगे. प्राइवेट हॉस्पिटल्स में फैसिलिटी इज़ नॉट अवेलेबल फॉर टेस्टिंग ऑफ दिस वायरस, ताकि जिस इंसान को ये बीमारी के कारण संक्रमण हुआ है उसे आइसोलेशन में रखा जाएगा और 15 दिन में वो ठीक हो जाएगा. ये बीमारी जो है उन लोगों को ज़्यादा मतलब ख़तरनाक साबित होती है जिनकी उम्र जो है 70-75 साल की है, जो वीक है, फिजिकली डिबिलिटेटेड है, या जिनको इम्यूनो कॉम्प्रोमाइज डिजीज़ है जैसे डायबिटीज़ है, कैंसर है या और कोई बीमारी है. तो उसके उन लोगों को ये ज़्यादा इफ़ेक्ट करता है. नॉर्मल लोगों को, जो चलते फिरते हंसते हुए पुष्ट लोग हैं, उनको इससे कोई मॉर्टेलिटी नहीं है, जस्ट फिजिकल एलिमेंट रहेगा. और इसका स्प्रेड प्रिवेंट करने के लिए कुछ प्रिकॉशंस लेने चाहिए, उसके बारे में 2-3 बातें आपको बताना चाहूँगी. नंबर 1, कहीं भी आप जैसे पब्लिक प्लेस में जाएंगे, जैसे ट्रेन्स में जा रहे हैं, मॉल्स में जा रहे हैं, पिक्चर हॉल में जा रहे हैं, जहाँ ज़्यादा भीड़ है, तो थोड़ा डिस्टेंस मेंटेन करके रखेंगे, मिनिमम 1 मीटर का. खास करके जो खांसी कर रहा है, छींक मार रहा है, नॉर्मली क्या होता है जब भी छींक मारते हैं तो अपना हाथ ऐसे जाता है. तो कुछ प्रिकॉशंस ये लेना है हमें भी और जिसको ये प्रॉब्लम है उनको भी. जब भी छींक आती है आपको तो रुमाल यूज़ करिए. रुमाल नहीं है तो टिश्यू इज़ द बेस्ट. टिश्यू यूज़ करके उसको इमीडिएटली डिस्पोज ऑफ करिए. और आजकल ग्लव्स, ये मास्क की बात बहुत हो रही है. वो मास्क जो पहले 2-2.5 रुपये में मिलता था, आज मार्केट में 20-25 रुपीज़ पर मास्क मिल रहा है. हर कोई मास्क लगा के हमेशा घूम रहा है. खास करके आप दिल्ली में चले जाइए, बॉम्बे में चले जाइए, एयरपोर्ट्स पे तो ये सीन देखने को मिल रहा है. तो मास्क इज़ मोस्ट इम्पॉर्टेंट फॉर दोज पर्सन हु आर सफरिंग फ्रॉम दिस डिसीज़. जिनको ये बीमारी है उनको मास्क पहन के रखना है. बाकी हम लोग जो नॉर्मल लोग हैं वो अगर उनके कांटेक्ट में जा रहे हैं, कुछ काम कर रहे हैं या बातें कर रहे हैं, तब मास्क पहनना है हमें. और मास्क पहनते वक्त भी 2-3 चीज़ों का ध्यान देना है. मास्क आप पहनेंगे तो मास्क के बाहर वाले हिस्से को नहीं टच करना है, क्योंकि वायरस आपका बाहर वाले हिस्से पे टच
किया हुआ है। खोलेंगे तो पीछे से ही खोलेंगे, ये नहीं कि सामने से पकड़ के खोल दिया। दूसरा मोस्ट इम्पॉर्टेंट पार्ट कि मास्क को हमेशा प्रॉपर डिस्पोज ऑफ करना है, निकाल के फेंकिए मत। इंडिया में जुगाड़ बहुत कॉमन है, लोग वही मास्क उठा के रीयूज़ कर सकते हैं, तो उसको डिस्ट्रॉय फाड़ के फेंकिए या कैसे भी कट करके फेंकिए और क्लोज्ड डस्टबिन में डिस्पोज ऑफ करिए, तो ये बेहतर होगा। तीसरी बात ये बताना चाहूँगी आपको कि ये जो बीमारी है, अपना फेस नहीं टच करना है आपको, क्योंकि ये एरोसोल से जाता है, मतलब सर्दी खांसी से एयर के थ्रू ट्रैवल करता है। तो एयर के थ्रू ट्रैवल करता है तो ये अपने स्किन में हो सकता है, बैठ सकता है, या सरफेसेस में, जिसे किसी इंसान को सर्दी खांसी है, कोरोना वायरस से पीड़ित है, वो हमारे क्लिनिक में मान लो आया है, उसने रिसेप्शन में आया, उधर टच किया, कंसल्टिंग में आके टच किया, डोर के हैंडल्स को टच किया, तो वहाँ कोरोना वायरस बैठ सकता है। तो सब जगह जो यहाँ 9 आवर्स टू 12 आवर्स तक इट इज़ एक्टिव। तो ये इंस्ट्रक्शन हमें दिया गया है कि दोज प्लेसेस शुड बी क्लीन एवरी 2 to 3 आवर्स विद स्टेरिलियम या अल्कोहल स्वैब। और हमें भी ध्यान ये देना है कि अपना हाथ जो है चेहरे पे नहीं छूना है, खास करके आँख, नाक और मुंह में टच नहीं करना है अपन को। रिपीटेडली हैंड वॉश करना है, और हो सके तो अगर सोप वाटर इज़ इनफ, अगर सोप वाटर नहीं है तो अल्कोहल स्वैब से क्लीन करिए अपने हाथों को। दूसरा, बच्चों को इंस्ट्रक्शन ये देना है, खास करके भारतीय संस्कृति का फ़ायदा अपन को हो रहा है और बाकी देश वाले भी इस मौके पर अपन से सीख रहे हैं। वो जैसे हैंडशेक करते, हक करते ग्रीट करने के लिए, अब सब लोग नमस्ते करना शुरू कर दिए, क्योंकि टच हैज़ टू बी अवॉइडेड। जो अनफॉर्चुनेटली वो जो संस्कृति अपनी वो फॉलो कर रहे हैं और अपन उसको छोड़ रहे हैं, पर अपन को जो अपनी संस्कृति है उसको मेंटेन करना है। बच्चे सब खाना खाने से पहले तो हाथ धोते ही हैं, पर एक नियम और घर में रूल बनाना है कि जैसे ही एंटर हो घर में, यू हैव टू वॉश योर हैंड्स, एवरीबडी हैज़ टू वॉश योर हैंड्स। दूसरा, किसी को भी सर्दी खांसी है लाइटली नहीं लेना है, आपको अलग आइसोलेशन में रहना है, ताकि अनफॉर्चुनेटली अगर किसी को हुआ है तो वी शुड नॉट बी द सोर्स टू स्प्रेड टू मल्टीपल पीपल। ये 2-4 बातों का अगर हम ध्यान रखेंगे तो इससे हम प्रॉपरली लड़ सकते हैं। और रिगार्डिंग फूड, बाहर का खाना खाएं कि नहीं खाएं, दिल्ली में कोई रेस्टोरेंट्स में खाना नहीं खा रहा है, सबके मन में डर बैठा हुआ है। एक तरह से देखा जाए तो अच्छी बात है, आप बाहर का खाना ना खाएं, पर अगर मजबूरी है, खाना खाना पड़ रहा है, तो बाहर कच्चा खाना कुछ नहीं खाना है आपको। नॉन वेजिटेरियन फूड इज़ टू बी अवॉइडेड एज फार एज पॉसिबल। एंड वैसे भी इंडियंस मोस्टली आजकल ऐसा ट्रेंड है कि नॉन वेजिटेरियन की तरफ इंक्लिनेशन ज़्यादा हो रहा है, और नॉन वेजिटेरियन भी अगर जो बहुत हार्डकोर है तो इट हैज़ टू बी कुक्ड प्रॉपरली एंड देन ओनली इट शुड बी यूज्ड। तीसरी बात, किसी के घर में जानवर है, पेट्स है, कुत्ते बिल्ली जो भी है, अगर उनको भी बीमारी है, बिकॉज इसका सोर्स एनिमल से डेवलप हुआ है फिर ह्यूमन में फैला है, अगर उनको भी कभी है तो उनको दूर आइसोलेशन में रखिए, उनके पास में ज़्यादा आपको एंटर नहीं करना है। और लास्ट में एक बात मैं आपको बताना चाहूँगी कि ये जो कीटाणु है दैट इज़ आवर एनिमी, और अपना बॉडी जो है उसको अपन को प्रोटेक्ट करना है। अब अपने को प्रोटेक्ट और लेंस करने के लिए डाइट इज़ वेरी इंपॉर्टेंट, डाइट इज़ एक्सट्रीमली इम्पॉर्टेंट। डाइट में फ्यू इम्पॉर्टेंट पॉइंट्स आई वुड लाइक टू टेल यू, और ये डाइट हर किसी के लिए है। आपको अपनी बिल्डिंग मजबूत करनी है तो डाइट पे ध्यान देना ही पड़ेगा। इम्यूनो बूस्टर कुछ फूड के थ्रू ही इम्यूनिटी बूस्टर आपको करना है, क्योंकि ये दवाई की कोई कोरोना वायरस की कोई मेडिसिन इज़ नॉट इन्वेंटेड, नाइदर वैक्सीन इज़ इन्वेंटेड। सो यू हैव टू मेक योरसेल्फ स्ट्रॉन्ग विद द प्रॉपर कंजम्पशन ऑफ द फूड। प्रॉपर कंजम्पशन ऑफ फूड मीन्स ज़्यादा फ्रूट्स लेंगे, वेजिटेबल्स लेंगे, स्वीट्स जहाँ तक हो सके अवॉइड करेंगे, और कुछ हर्ब्स है जो कि इम्यूनिटी बूस्टर रहते हैं, जैसे कि आंवला है, अदरक है, तुलसी है, हल्दी है, इसका सेवन रोज करिए जहाँ तक हो सके, और सारे फैमिली मेम्बर्स को कराइए, तो इससे काफ़ी फ़र्क पड़ता है। अभी डाइट की बात निकली तो एक बात मैं आपसे और शेयर करना चाहूँगी। देखिए, किसी को अगर डायबिटीज़ होती थी तो अभी ये कहा जाता था कि जिसको एक बार डायबिटीज़ हो गई तो उसको ज़िंदगी भर हो गई। फ्रेंड्स, इट इज़ नॉट ट्रूथ। डायबिटीज़ कैन बी रिवर्स्ड, इट इज़ अ लाइफस्टाइल चेंज। और अभी मैं ऑल्दो आई एम ए प्लास्टिक एंड कॉस्मेटिक सर्जन, पर मैं इस फील्ड में काम कर रही हूँ क्योंकि मेरे हस्बैंड डायबिटीज़ स्पेशलिस्ट है, एंड मिनिमम 25 पेशेंट्स आई हैव रिवर्स देम विथ डाइट ओनली, एंड इट हैज़ recently it has been my passion and I am working in this field.
तो मैं आपको इन्फॉर्म करना चाहती हूँ, किसी को अगर डायबिटीज़ है तो विथ डाइट ओनली यू कैन चेंज योर डिसीज पैटर्न. दैट इज़ द फैक्ट विच शुड बी रजिस्टर्ड. अंत में आप सभी ने ये कोट बहुत अच्छा लिखा है, फ्रेंडशिप इज़ लव विथ अंडरस्टैंडिंग. दोस्तों, मैं ये कहना चाहूँगी, दोस्त ही तो फरिश्ते रहते हैं, दोस्त ही तो फरिश्ते हैं, बाकी सब तो केवल रिश्ते हैं. और दोस्तों, कोरोना वायरस से डरो न, कोरोना वायरस से डरे न. और व्हाट्सएप में, मीडिया में जो भी मैसेजेस आ रहे हैं उनको अननेसेसरली फॉरवर्ड नहीं करिए, नहीं तो इससे सबको निगेटिविटी बहुत ज़्यादा फैल रही है, डर बहुत फैल रहा है, एंड इट इज़ अफेक्टिंग द इकोनॉमी, एजुकेशन एंड ऑल एस्पेक्ट्स ऑफ आवर कंट्री इन ए बिग वे. थैंक यू सो मच फॉर हमको मोमेंटो देने के लिए सुरुचि बड़ालिया को इनवाइट करूँगी, प्लीज़. क्योंकि मैम का टाइम पे मैम का प्रोग्राम टाइम पे बना, इसलिए हम लोग रैप नहीं कर पाए. सॉरी मैम. I want to say one thing. Auntie, you said कि tissue use करना है, tissue नहीं करना है use. We have to use handkerchief or napkins, please. क्योंकि tissue के लिए पेड़ कटते हैं. That is one of the important pertinent point. I will agree with you. But otherwise also people are using lot of tissue and handkerchief nobody washes. Mostly in India. And another important point I would like to say, especially for the youngsters. आजकल जीन्स हर कोई पहनता है, रोज कोई जीन्स नहीं धोते. स्पेशली हॉस्टल में जो लोग रह रहे हैं, घर में भी जो लोग रह रहे हैं, टांग देते हैं दूसरे तीसरे दिन. ये वायरस कपड़ों में भी चिपका रहते हैं. So that has to be cleaned daily. And this point which Suruchi has said, that is pertinent and I would agree. But this is what internationally people are following and WHO is recommending. I'll still stick to the તું ખાસ કહેવા માંગીશ કે ઉત્કર્ષ ફાઉન્ડેશન એમાં અમને લોકોને ફાઉન્ડર મેમ્બરોને ખાસ કરીને એવા મેમ્બરો જોઈએ છે કે જે 10 કે 12 જ અમે લોકો પ્રોજેક્ટ કરીએ છીએ અને વેલ્યુએબલ પ્રોજેક્ટ કરીએ છીએ કે જેનાથી અમને પણ આનંદ મળે અને સમાજને પણ કંઈક અમે આપી શકીએ. અમે પિકનિક પણ કરીએ છીએ, આનંદ પણ કરીએ છીએ, બધું જ કરીએ છીએ અને નવું નવું શીખીએ છીએ, નવું નવું શીખવાડીએ છીએ. પરંતુ આજે હું ખાસ એ વાત તમને સૌને કહેવા માગું છું કે મને મેમ્બરો નથી જોઈતા, અમને બધા દરેક ફાઉન્ડર મેમ્બરોને એવા લોકો જોઈએ છે કે જે થોડો સમય અમારી સાથે ફાઉન્ડર મેમ્બરમાં ડૉક્ટર છે, વકીલ છે, ટીચરો છે, મેનેજિંગ ડાયરેક્ટરો છે, બધા જ છે અને છતાંય ટાઈમ કાઢીને પોતાના આનંદ માટે, સમાજ સેવા માટે એ લોકો થોડો ટાઈમ કાઢે જ છે. તો બધી ગૃહિણીઓ પણ કાઢી શકે થોડો સમય. તો મારી સૌને રિક્વેસ્ટ છે કે એવા જ લોકો આજે ફી ભરજો કે જે કમસે કમ 60% હાજરી તો આપવી જ જોઈએ. અને જો ના થતું હોય ને તો નહીં જ ભરશો, કારણ કે 2 જણા નહીં આવશે ને એ મને ચાલશે, પરંતુ અમે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ ને એમાં અમે ગણેલા ગાંઠેલા 5-6 જણા ત્યાં જઈને ઊભા રહી જઈએ ને એ ઉત્કર્ષ ફાઉન્ડેશનને ચાલશે નહીં. પ્લીઝ આઈ રિક્વેસ્ટ ઓલ મેમ્બર, પ્લીઝ ઓલ મેમ્બર્સને કોઈ ખોટું નહીં લગાડતા, પરંતુ દર વખતે આવું થાય ને એ નહીં ચાલશે. અને હવે થોડા નિયમો પણ છે, જે નિયમો એવા છે કે દરેકે ટાઈમસર જે ટાઈમ રાખ્યો હોય એ આવી જવાનો. કોઈને રિમાઇન્ડ કરવામાં આવશે નહીં, કેમ કે તમે બીજા બધા વોટ્સઅપ તો જોતા જ હો છો ને, તો ઉત્કર્ષના મેસેજ પણ જોવાના, રાઈટ. અને હવે હું આ સુરુચિનું આવી જઈને દરેક જણા એક વૃક્ષ કે 2 વૃક્ષ વાવશે, પછી એ જે વૃક્ષના ફોટો મુકાઈ જાય ને પછી એડમિન પોસ્ટ કરીશ, એટલા માટે કે જેનાથી બધા અધર મેસેજ જે આવે છે એનાથી લોકો ડિસ્ટર્બ ન થાય. તો એના માટે સોરી. અને જો ખાસ પ્રોગ્રામ હશે દરેકને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ એવું કમ્પ્લેન ના કરી શકે કે ઉત્કર્ષ ફાઉન્ડેશનમાં અમે ગયા અને અમને સરખું મહત્ત્વ ના મળ્યું. એટલે મારી ડિયરેસ્ટ ફ્રેન્ડને એવી રિક્વેસ્ટ છે કે તમે લોકો 60% તો હાજરી આપો એટલીસ્ટ.
અને એવા એક 10 જણના ગ્રુપ પાડી લો કે જેનાથી દરેક જણા એક પ્રોજેક્ટ આપી શકે, અને દરેક પ્રોજેક્ટની અંદર ફાઉન્ડર મેમ્બરો તો છે જ, એ લોકો તો હેલ્પ કરશે જ, પરંતુ 10 જણા મળીને કે 8 જણા મળીને એક પ્રોજેક્ટ સારો કરો તો આપણે બધાનું કેવું સારું દેખાશે અને આપણે આપણા માટે સારું કરી શકીશું. આ નથી આપણે ઉત્કર્ષ ફાઉન્ડેશન માટે કરતા કે નથી આપણે બીજા કોઈ માટે, ફક્ત આપણા આનંદ માટે અને સમાજ સેવા માટે કરીએ છીએ. અને એક વસ્તુ ખાસ મેં જોઈ છે કે ઘણા બધા મંડળોમાં હું જાઉં છું, પરંતુ ત્યાં મેળો જામ્યો હોય પણ ક્વોલિટી ના હોય, રાઈટ? તો આપણને એવી ક્વોલિટી નથી જોઈતી કે જેનાથી આપણે કંઈક સમાજ સેવા પણ ના કરી શકીએ અને કંઈક સારા કાર્યો પણ ના કરી શકીએ. આપણે ફક્ત સેવાકીય કાર્ય તો કરવા જ છે, પિકનિક પણ કરવી છે, એન્જોય પણ કરવું છે, જેવું આપણે આજે અહીં કરીશું, રાઈટ? એટલે દરેક મેમ્બરોને પ્લીઝ મારી રિક્વેસ્ટ છે, કોઈને ખોટું લાગ્યું હોય તો સોરી, પણ એવા જ મેમ્બરો ફી ભરજો કે જે 60% હાજરી તો એટલીસ્ટ આપી જ શકે, અને દરેક મેમ્બરો 4 વાગ્યાનો ટાઈમ હોય તો 4 ને 5 ચાલશે, પણ 4:15 નહીં આવો પ્લીઝ. બધા જ હાઉસવાઈફ પણ છે, બધા જ હાથ ઉપર કરો, ભલે વર્કિંગ વુમન્સ તો છે જ, આપણે પણ હાઉસનું કામ તો કરીએ જ છે. યસ, વી આર હાઉસ મેકર. હું એક હાઉસવાઈફ છું, વહેલી ઉઠીને મોડી સૂઉં છું, સવારથી સાંજ બધું મેનેજ કરું છું, રસોડામાં કુક છું, કોઈ વાર ડ્રાઈવર પણ બની જાઉં છું, સમાજમાં કુટુંબની રિપ્રેઝેન્ટેટિવ છું, પતિ સાથે પ્રેમિકા અને બેટર હાફ છું, પરિવારમાં બધાની બેસ્ટ ફ્રેન્ડ છું, સ્કૂલની મીટિંગમાં પરફેક્ટ પેરેન્ટ છું. તો પણ એક સવાલ હંમેશા ખટકે છે કે તારે ઘરમાં કામ શું હોય છે? તો તું ફક્ત એક હાઉસવાઈફ છે. અને હું હસતા હસતા કહું છું કે સાચી વાત છે, હું તો ફક્ત ને ફક્ત એક હાઉસવાઈફ નહીં પણ હાઉસ મેકર છું. કામિનીબેન, ગેમ્સ સાથે આગળ વધીશું. દર વખતે આપણને નગીનભાઈ મહેતા દાદા, આપણા પ્રિય દાદા, એમનું આ ઘર અને એમનું આ પ્લેસ આપણને દરેક પ્રોગ્રામમાં મળે છે, એટલે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે દરેક મંડળોને બહાર ભાડાના પૈસા ખર્ચવા પડે છે, પછી એ લોકોને મેનેજ કરવું પડે, ભાઈ તારીખ અવેલેબલ હશે કે નહીં. જ્યારે આ પ્રભુ ઉપવન, એ પ્રભુનું ઉપવન એ આપણા માટે જ છે અને સદાય ખુલ્લું છે. જ્યારે કંઈ પણ પ્રોગ્રામ કરશો તો ઓલવેઝ વેલકમ રશ્મિકાબેન, અને દાદા આપણને કરે છે. થેન્ક યુ દાદા, થેન્ક યુ રશ્મિકાબેન. વેલકમ અલ્પા મેમ. Okay, great morning everyone. યાર આટલું ધીરે, આટલી લેડીઝ ભેગી થઈને અવાજ આટલો ઓછો. ગ્રેટ મોર્નિંગ એવરીવન. કેટલા લોકોને ખબર છે હું ગ્રેટ મોર્નિંગ કેમ કહું છું? એવરીબડી નોઝ? ઓકે, એટલે નો નીડ ટુ યસ, એક્સલન્ટ. ઓકે, સો ટુડે આઈ વુડ લાઈક ટુ વિશ યુ ઓલ happy women's day because we are celebrating women's day today. કારણ કે 8ના બહુ બધા પ્રોગ્રામ હોય એટલે અમે ડિસાઈડ કર્યું આપણે 15 તારીખે કરીએ. અને બીજું કે ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશનના 5 years કમ્પ્લીટ થયા. સો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ ડિરેક્ટર્સ ઓફ ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશન. એન્ડ વેન વી થોટ ઓફ સ્ટાર્ટિંગ ઇટ, એક વિચાર આવ્યો કામિનીબેનના મનમાં અને અમારી સામે મૂક્યો ને વી થોટ ઓકે, ગુડ કોઝ, લેટ અસ જોઈન. અને પણ ઇટ હેઝ ટેકન અ ગુડ શેપ. સો યસ, નહીં વિચાર આવ્યો પણ ઇટ હેઝ, લીડર હેઝ ટુ બી ધેર એવરીવેર. યસ ઓર નો? સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર કામિનીબેન, રશ્મિકાબેન, માયાબેન, હિનાબેન એન્ડ ઈલાબેન. હિનાબેન એન્ડ ઈલાબેન ઇઝ ગોઈંગ રાઇમિંગ. એન્ડ બસ એટલું જ કહીશ કે બધા લેડીઝ છે, હાઉસવાઈફ છે, વી આર ડુઈંગ ઓલ ધ વર્ક. અને દર વખતે આપણે કમ્પેરિઝનમાં ચાલતા હોઈએ હે ને, હસબન્ડના કમ્પેરિઝનમાં મેલ્સથી ફિમેલ્સ બેટર હોવી જોઈએ, પણ મને લાગે દરેકને ઉપરવાળાએ કંઈ ને કઈ રીતે બનાવ્યું છે અને વી આર મેડ ફોર ધ રાઇટ પર્પઝ. વી શુડ ડુ અવર ડ્યુટીઝ. મેલ્સ આર ઓલ્સો ડુઈંગ ધેર ડ્યુટીઝ. યસ ઓર નો? ડુ યુ એગ્રી? મારા સ્કૂલમાં મધર્સ ડે સેલિબ્રેટ થાય છે. આ વખતે મેં લોકોને કીધું, આઈ જસ્ટ ટોલ્ડ ધ હેડમિસ્ટ્રેસ દેટ વી નીડ ટુ એડ ફાધર્સ ડે. તો દે જસ્ટ હેડ અ ક્વેશ્ચન, વાય મેમ? કીધું આટલું બધું મમ્મીને જ કાર્ડ આપવાનું, મમ્મીને જ પ્રેઝ કરવાનું, પપ્પાને કંઈ નહીં.
કમાઈને કોણ ખવડાવે છે, સ્કૂલમાં મોકલવા માટે પૈસા કોણ ખર્ચે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સો અને આ વિચાર એટલે આવ્યો કે એક ફાધર આવીને મેં આગળ કે મેમ તમે મધર્સ ડે સેલિબ્રેટ કરો છો, ફાધર્સ ડે નથી કરતા. મેં કીધું હા કરશું, પણ જો વર્લ્ડમાં પણ એવું છે, બીજી કન્ટ્રીઝમાં ફાધર ડે થાય છે, આપણે બી લીધું છે બહારનું વેસ્ટર્નનું, પણ આપણે મધર્સ ડે લઈને મધર્સ ડેને સેલિબ્રેટ કેવી રીતે કરવો કે રિસ્પેક્ટિંગ વુમન્સ કન્સર્ન. અને આજે કવિતાએ જે નમસ્તે કીધું એ બહુ જ સરસ કીધું. મેં હમણાં કેટલા વખતથી આ ચાલુ કર્યું છે, 2 વર્ષથી, કે લોકોને હેન્ડશેક નથી કરતી, હગ બી નથી કરતી, આઈ ડુ નમસ્તે. સો આઈ વોઝ વેરી હેપી કે ચલો હવે તો આખું વર્લ્ડ નમસ્તે કરશે અને આપણું ટ્રેડિશન્સ લઈ જશે. અને ડેફિનેટલી આપણું આયુર્વેદા વી હેવ ટુ બ્રિંગ ઇટ બેક. અને આ બહુ સરસ મોકો છે, હું તો કહું છું. ભલે કોરોના વાયરસને બધાને ડર છે, પણ આપણે એક શરૂઆત એટલી સરસ, એટલીસ્ટ અહીંયા બેઠા છે એ લોકો બધું આયુર્વેદિક, લાઈક આપણા જ યુ નો થિંગ્સ વી યુઝ, ટર્મરિક, બ્લેક પેપર, જેવી રીતે કવિતાએ લિસ્ટ ઓફ થિંગ્સ આપ્યું, તુલસી, એને તો આપણે ધ્યાન જ નથી આપતા. તો આ બધું યુઝ કરીને લેટ અસ બ્રિંગ અવર ટ્રેડિશન્સ એન્ડ કલ્ચર બેક. સો ધીસ ઇઝ અ મેસેજ ટુ ઓલ ઓફ અસ ઓન ધીસ વિમેન્સ ડે, that let us bring our culture back. અને બીજું કે કોરોના વાયરસ કરીને છે ને આપણે એને ડિસ્કશન જેવું કીધું ફોરવર્ડ ના કરો. હું તો કહું છું વાંચો બી નહીં, હું તો વાંચતી જ નથી, કારણ કે એવું કહે છે કે જે વસ્તુ પર તમે ફોકસ વધારો એ વધે. દુઃખ પર ફોકસ વધારો તો તમે વધારે દુઃખી થાઓ, ખુશી પર ફોકસ વધારો તો ખુશી થાય. તો લાઈક દેટ વાય વી રીડ કોરોના વાયરસ, ઇટ્સ ઓકે, લેટ્સ ટેક પ્રિકોશન્સ. અને બહુ બધા વાયરસીસ આવી ગયા અને ગયા. અને દેર ઇઝ અ બ્યુટિફુલ બુક કોલ્ડ એન્ડ ઓફ ડેઝ. સિલ્વિયા ઇઝ અ રાઇટર એન્ડ વાંચી શકો તો વાંચજો. એમાં એનું ઘણું બધું કીધું છે કે ઘણા પ્રેડિક્શન્સ હતા, પણ ડરીને જીવાય નહીં. યસ ઓર નો, વી હેવ ટુ હેવ ફેથ ઓન હિમ. ઓકે, થેન્ક યુ સો મચ એન્ડ વસુદેવ કુટુંબકમ. થેન્ક યુ. ડરીને જીવાય નહીં એવું અલ્પાબેન બોલી ગયા, પણ દરેક ફિલ્ડમાં આ વસ્તુ દરેક ફિલ્ડમાં લાગુ પડે, એક જ જગ્યાએ નહીં લાગુ પડે. અને હવે આપણે રશ્મિકાબેન મહેતાને ઇન્વાઇટ કરીશું, એ આપણને 2 શબ્દ કહેશે. જ્યારે આપણું જન્મ થયો ત્યારે આપણો શ્વાસ હતો, જ્યારે આપણું મૃત્યુ થયું ત્યારે આપણું નામ છે. શ્વાસ અને નામની વચ્ચે જે સમયગાળો છે એ આપણા સૌનો જીવનગાળો છે. કોઈનો જીવનગાળો 50 વર્ષનો, કોઈનો 60 વર્ષનો, કોઈનો 70 વર્ષનો છે. આ 70 વર્ષના ગાળાની અંદર આપણે સૌએ આપણું જીવન વ્યતીત કરવાનું છે, કારણ કે દરેકની ટિકિટ તો ફાટેલી જ છે. પરંતુ આ સમયગાળાની અંદર પરમાત્માએ જે જીવન આપેલું છે એ જીવનને આપણે કેવી રીતના સાર્થક કરવું, તો આવા સોશિયલ ફંક્શનો આધ્યાત્મિક જ્ઞાનથી પણ આપણે કરી શકીએ છીએ. અને ખરેખર અમારા જે ફાઉન્ડર મેમ્બરોએ ભેગા થઈને જે મહિલા ઉત્કર્ષ, કેવી રીતના મહિલાઓનો ઉત્કર્ષ કરી શકીએ, તમે બધા જોઈન્ટ થાઓ, આપણે એવી સારી પ્રવૃત્તિ કરીએ તો અનેક બહેનોને આપણા ઉત્કર્ષ ફાઉન્ડેશનની અંદર આવવાનું મન થાય. એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ, આપણાથી જ એની શરૂઆત કરવાની છે. અંતે એટલું જ કહું, डाली पे लगा हुआ फूल एक बार टूट जाता है तो वो लगता नहीं है. लगता है गुलाब निकल गया तो लगता नहीं है. ऐसी तरह हमारे जीवन में खोए हुए पल को हम वापस तो नहीं ला सकते हैं, लेकिन जो पल हमारे पास है उसको हम अच्छी तरह बिताएंगे तो जरूर हमारा जीवन अच्छा. अभी नहीं बोलती हूँ ज़्यादा. घसाय ત્યારે પગથિયું બને, પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને, પરંતુ જો પથ્થરને टिक टिक કરવામાં આવે तो ये શું બની જાય છે? मूर्ति बनी જાય છે. इसलिए मैं सबको कहती हूँ कि कब घसाने का और कब मूर्ति बनने का वो जो हमको आ जाएगा तो हमारा जीवन क्या होता है? सार्थक होता है. कहते हैं गमों की भरी ये जिंदगी है, गमों की भरी ये जिंदगी है, फिर भी अपना जीना जरूरी है. मत हो खफा अपनी जिंदगी से, क्योंकि हमारे बिना कई औरों की जिंदगी है अधूरी. जिंदगी है अधूरी. क्या है जिंदगी? क्या है जिंदगी? सुनूं तो कहानी है जिंदगी, चलूं तो राह है जिंदगी, पढ़ूं तो कायदा है जिंदगी. लेकिन आप सबको मैं कहती हूँ हिम्मत रखो तो आसान है जिंदगी, आसान है जिंदगी, आसान है जिंदगी. हे नारी, पानी में पत्थर मत फेंक, वो पानी कोई और ही पीता है.
जियो तो ऐसी तरह जियो, तुम्हें देखकर औरों भी जीवन जिए, तुम्हें देखकर औरों भी जीवन जिए. રશ્મિકાબેન પાસેથી જ સાંભળી શકીએ કેમ કે આપણને આવી બધી શાયરી આવડતી નથી. કંઈ સ્ટ્રિક્ટલી કહેવાનું હોય તો મને આવડે છે, મને કહી દેવાનું, હું કહી દઈશ, પણ આવી શાયરી મને નથી આવડતી. અને ખાસ આપણે રશ્મિકાબેને જેમ કીધું તેમ કે કર્મનો સિદ્ધાંત દર વખતે રશ્મિકાબેન આપણને સમજાવે છે. અને દાદાએ જે ગીતા પોતે લખી છે અને એટલી સરસ 3 મોટા ગ્રંથ એમણે લખ્યા છે કે એ આપણે વાંચીએ ને તો ખરેખર આપણા જીવનમાં એટલું બધું પરિવર્તન આવી જાય, પણ આપણી પાસે એ વાંચવાનો ટાઈમ નથી. મેં અડધું વાંચ્યું હતું, મને પોતાને એમ થયું કે નહીં, ખરેખર આપણે આનો અભ્યાસ અમુક એજ પછી કરવો જ જોઈએ, કેમ કે કાલ કોણે જોઈ છે કે કાલે આપણે છે કે નહીં. અને દીપ્તિબેને કીધું તેમ કે કર્મ તો એવું જ કરવું જોઈએ કે જેવું વાવશો એવું જ લણશો. બરાબર, દીપ્તિબેન એક શાયરીમાં કહી ગયા, શાયદ સાંભળ્યું હોય તો. અને આપણા ખૂબ જ એક્ટિવ એવા મેમ્બર એક અહીંયા છે ભવિકાબેન, અને એક સંધ્યાબેન અને પ્રતિભાબેન વાણી. ખૂબ જ હોશિયાર છે અને સ્ક્રિપ્ટ લખે છે અને એટલું સરસ નાટક કરે છે. પરંતુ મારી ફરિયાદ છે કે ઉત્કર્ષ ફાઉન્ડેશનના માટે એમની પાસે ટાઈમ નથી. હું એમને આજે એવી રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ઉત્કર્ષ માટે પણ કંઈક કરો અને કંઈક સારું સમાજને મેસેજ આપવા જેવું સ્ક્રિપ્ટ બનાવો, એવી હું આશા રાખું છું. આગળ જતાં તમારો એક પ્રોજેક્ટ એવો થાય. રાઈટ? અને હવે આપણે ઈલાબેનને સાંભળીશું. ઈલાબેન બહુ આધ્યાત્મિક અને યોગાની વાતો કરે છે, મેં સાંભળી છે, અને થોડું સાંભળવા જેવું છે અને લાઈફમાં ઉતારવા જેવું છે. બરાબર, 5 મિનિટ આપીશ ઈલાબેનને, 5 મિનિટ આપીશ. અને ઈલાબેન બોલે પછી 5 મિનિટ બોલશે, ત્યાર પછી દરેક જણાએ 3 ગેમ છે, 2 ગ્રુપ ગેમ છે, એક આપણી મતલબ દરેક જણાએ રમવાની છે. તો એ ગેમ બધાએ રમવાની છે અને પછી આપણે મ્યુઝિક ઉપર ડાન્સ કરીશું અને છેલ્લે ભોજનને ન્યાય આપીને ઘરે જશું. એટલે આજે કોઈ ઉતાવળ કરશો નહીં. મારે કોઈને એમ ના કહેવું પડે કે જમીને જ જજો કેમ કે હું મારા ટાઈમે જ ત્યાં ભોજન કાઉન્ટર ચાલુ કરાવીશ. મેં લખ્યું જ છે અંદર કે 4 થી 7 એમ. રાઈટ? ઓકે, વેલકમ ઈલાબેન. ડૉક્ટર ઈલાબેન, પ્લીઝ વેલકમ. ઘણું બધું વાતો કરી છે, જિંદગી કેવી જીવવાની, માણવાની. આ તે હું ખાલી આર્ટ ઓફ લિવિંગના 5 જ વસ્તુ કહીશ. આર્ટ ઓફ લિવિંગના જે 5 વસ્તુ જો તમે યાદ રાખશો ને તો આઈ થિંક બહુ સારી રીતે જીવી શકો. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્સ મારો, ઓલવેઝ પ્રેઝન્સ મારો, પ્રેઝન્ટ મારો. પાસ્ટને અને ફ્યુચરને દરવાજા મૂકી દો. યાદ ના રાખો કે શું પાસ્ટ હતું, શું ફ્યુચર હતું. પ્રેઝન્સમાં રહીને એન્જોય ધ લાઈફ. સેકન્ડ થિંગ, કોઈ બી ડિફિકલ્ટીઝ આવે એને એક્સેપ્ટ કરી લો. એની સામે લડવાની તમારી પાસે તાકાત ભગવાને આપી છે તો આરામથી જીવી લો. થર્ડ વન, જ્યાં સુધી બને ત્યાં સુધી પીપલનું સાંભળશો નહીં. કોઈ પણ દિવસ ભગવાને જે આપી છે જિંદગી, બ્રેન આપ્યું છે, બોડી આપી છે, આપણા માટે આપી છે, તો દુનિયા મને શું કહેશે, દુનિયાની બહુ વિચારો ના કરો. પોતાને જે યોગ્ય લાગે એ કરવું બહુ જ જરૂરી છે. અને ઓલવેઝ ફોરગીવ એન્ડ ફોરગેટ. પોતાને માફ કરો, પોતાને લવ કરો, બીજાને માફ કરો, બીજાને લવ કરો, અને લાઈફ એકદમ સારી રીતે એન્જોય કરો. હું લાંબુ બધાની જેમ કહી નથી શકતી, પણ હેપી હેલ્ધી લાઈફ રહેવા માટે આ 4-5 વસ્તુની જરૂર હોય છે, જે મેં તમને આજે કહી દીધું છે. થેન્ક યુ. પહેલાં તો હું અલ્પા મેમ, અમારા છયાબેન, પછી અમારા રશ્મિકાબેન, આ અમે 4-5 જણા જે છે એને કોઈ બી વસ્તુ એમ કે ને ફોનથી કરો કે આમ કરો તો એ કરી દઈએ. પણ એટલે ટહલા કરવામાં અમે બધા હોશિયાર, એમ મેનેજ કરવામાં, મીન્સ મેનેજ કરવામાં, એને સારી ભાષામાં એવું કહેવાય કે મેનેજ કરી દઈએ. અલ્પા મેમ એમ કીધું કે આપણે આ સેસે પહેરીએ, ક્રાઉન પહેરીએ. અમારા દીપ્તિબેને કીધું કેટલું ફાઇન આઈડિયા હતો. એટલે એવું બધું મેનેજ કરવામાં અમે ગુજરાતીમાં એને ટહલા કહેવાય ને આમ એને મેનેજમેન્ટ કહેવાય, મેનેજમેન્ટ પાવર. બરાબર, એ અમે સરખી રીતે કરી શકીએ. બીજા 4 મેમ્બર એવા છે એને તમે જ્યારે પણ કોઈ પણ કામ સોંપો, ક્ષમાબેન છે, માયાબેન છે, અમારા હિનાબેન છે, દીપ્તિબેન છે, એ લોકો અમે લોકો કંઈ પણ કહે ને કે આ કરી દો ને તો શ્યોર કરી દે. અને એમાં એક મારી બેન હિતાબેન, એને પણ હું કહું ને કે આ કરી દે. અને સ્પેશિયલ થેન્ક્સ હું એને કહીશ, કારણ કે આ બધા વાપીના છે. એકલી સિલ્વર્સથી દર વખતે દરેક પ્રોજેક્ટમાં આવે છે. એટલે
ગીતાબેનને થેન્ક યુ કે અમને એવા જ મેમ્બરો જોઈએ છે કે તમે તમારો થોડો ટાઈમ, દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક છે. આ મારા વર્ષાબેન રાવળ એ ઉમરગામથી આવે છે, પણ દરેક પ્રોજેક્ટ નથી કરી શકતા કારણ કે એ રાજકારણમાં છે. હું એમને રિક્વેસ્ટ કરીશ કે હવેથી એ દરેક પ્રોજેક્ટમાં આવે. અને બીજું કે દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક પોતાનું સ્કિલ છે, દરેક પાસે, બધા જ હોશિયાર છે. એવું નથી કે કામિનીબેન હોશિયાર છે કે અલ્પાબેન છે કે રશ્મિકાબેન છે. વી આર નથિંગ. અમે લોકો કંઈક ને કંઈક બીજા પાસેથી શીખીએ છીએ, તેમ તમારી પાસે પણ કંઈક ને કંઈક છે. તો એને તમે એવી રીતે, આપણને પ્લેટફોર્મ અહીંયા મળ્યું છે ઉત્કર્ષ ફાઉન્ડેશનના મેમ્બર થઈને, તો એ પ્લેટફોર્મ ઉપર તમે તમારું જે સ્કિલ છે એને ઉજાગર કરો, એને આગળ લાવો અને સારા પ્રોજેક્ટો આપો. એવી હું આજે આપણું 5 વર્ષ પૂરા થયા એનો છેલ્લો દિવસ અને 6થું વર્ષનો ફર્સ્ટ ડે છે, એટલે આપણે 6થા વર્ષને વેલકમ કરીએ અને સરસ આપણું વર્ષ જાય એના માટે હવે આપણે ગેમો રમીશું. થેન્ક યુ, આભાર. નમસ્કાર. મારી એક જ વિનંતી છે કે પ્રોજેક્ટ આપણે આજે જ નક્કી કરીને તો તમે કયા પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટ લઈ શકો ને કયો પ્રોજેક્ટ તમે સારી રીતે કરી શકો એ તમને ખ્યાલ આવે અને બીજાને પણ ખ્યાલ આવે કે તમે કેટલા ટેલેન્ટ છો. એ આથી તમારી એક્ટિવિટી બહાર આવશે. બીજા બધા એવું બહુ કોમન છે, બધા જ કરે છે. એટલે ઉત્કર્ષ એમાં માને છે કે આ વસ્તુ આવી તો આપણે કરી દેવાનું. હવે અમારે છયાબેને આ વખતે એટલો સરસ અમને પ્રોજેક્ટ આપ્યો કેન્સર અવેરનેસનો. આવો પ્રોજેક્ટ કોઈએ પણ વાપીમાં આજ દિન સુધી નથી કર્યો અને આજ દિન સુધી નથી કર્યો અને એમાં એટલી બધી મજા આવી અને એમાં 500 લેડીઝ લોકોએ એનો લાભ લીધો, રાઈટ. અને ડૉક્ટર આશાબેન દીક્ષિત પણ આપણા ફાઉન્ડર મેમ્બર છે. એ અને છયાબેને સાથે મળીને આ પ્રોજેક્ટ કર્યો. એવા સારા સારા પ્રોજેક્ટો જે કોમન પ્રોજેક્ટો છે એ તો હું મૂકીશ જ કે ભાઈ આજે આપણે ઉત્કર્ષ તરફથી આ પ્રોજેક્ટ કરવાના છે, આ કરવાના છે, એ તો કરીશું, જેમાં બધાએ હાજરી આપવાની છે અને પોતાનો મોરલ સપોર્ટ જોઈએ છે. મને મેનેજ તો કરી લઈશું પણ મોરલ સપોર્ટ જોઈએ છે, રાઈટ. અને બીજું કે પૈસા તો આપણી પાસે ફીસ કંઈ છે નહીં, આપણે 1000 રૂપિયા ફીસ લઈએ છીએ અને કોઈ પાસેથી આપણે ડોનેશન પણ નથી લેતા. પરંતુ અમારા મેમ્બરો એટલા સારા છે કે જ્યારે ટાઈમ મળે કે જ્યારે એમને મનમાંથી એમ થાય કે અમારે આમ કરવું છે તો કરે છે. અમે અત્યારે સરોજબેન દેસાઈ અને મોંઘીબેન દેસાઈએ એમ કીધું કે કામિની એક પ્રોજેક્ટ આપણે એવો રાખીએ કે વનવાસી શાળાના બાળકોને આપણે ભોજન કરાવવા જઈએ. હવે એ લોકો ત્યાં ભોજન કરે જ છે, નથી કરતા એવું નહીં, પરંતુ આપણે અહીંયાથી એટલું સરસ ભોજન મેનુ બનાવીને લઈ ગયા અને ત્યાં એમની સાથે અમે એટલું એન્જોય કર્યું. આઈ થિંક તમે બધાએ જોયો હશે વિડીયો. અને એમાં 15 જ મેમ્બરો આવ્યા. આપણે 42 મેમ્બરો છે અને એમાં 15 મેમ્બર વેલિડ છે. કેમ ટાઈમ નથી બધાને કોઈને ભોજન કરાવવા જવાનો? આપણે આપણા ઘરે ખાવાનું વધે તો કેમ બહાર જઈને કોઈ આમ બેગરને શોધીએ કે કોઈ છે, કેમ વધ્યું છે એટલે તો ભાવથી ના જમાડવા જઈ શકીએ? જઈ જ શકીએ ને. આવવું જ જોઈએ બધાએ. 10 વાર મેં અંદર લખ્યું છે કે બધા આવો પ્લીઝ, આપણને વ્હીકલ કરવાનું ખબર પડે. અને ત્યાં અમે એટલું મસ્ત એટમોસ્ફિયર હતું, વાડી હતી અને શાળા હતી. ત્યાં અમે એવો ટાઈમ પર ડિસિઝન લીધું કે આપણે છે તો બધા મળી અને ત્યાં કંઈક ડોનેશન આપીએ. તો અમે જે ડોનેશન આપ્યું ને તો એમાં બધા માણસોએ પોતાની યથાશક્તિથી આપ્યું. એમાં 5100 રૂપિયા હિતાબેન બોલ્યા અને બાકીના બધા મેમ્બરે પોતાની યથાશક્તિથી આપ્યું. તો અમે બધાએ ત્યાં આપ્યું એ ડોનેશન. એ એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એવું નથી કે અલ્પાબેન 5000 આપે તો મારે હવે 5000 આપવું છે, હું 500 આપીશ, બરાબર, પણ મનથી કર્યું જે કર્યું હોય. એટલે ઉત્કર્ષનો મોટો ફક્ત એટલો જ છે, ઇન્ટેન્શન એટલું જ છે કે સારું કામ આપણે સાથે મળીને કરીએ. અને છેલ્લે હું એક વાત કહી દઈશ, બધાએ ગેમ રમવાની છે. બધાનો આજે પધારેલા દરેક મેમ્બરો જાણે જાણે મને થંબ બતાવ્યું છે ને, આઈ થિંક બધા જ આવ્યા છે. થેન્ક યુ સો મચ. અને નેક્સ્ટ ટાઈમ પણ બધા મને સપોર્ટ કરશો એવી હું આશા રાખું છું. મને એટલા માટે કે મને એવું બહુ થાય છે કે આ કેમ નહીં આવ્યા, આ કેમ નહીં આવ્યા. મારા બીજા ફાઉન્ડર મેમ્બરોને હું એવું કહું ને કે તમે જરા કહો ને, તેમ કે જવા દો ને કામિનીબેન, કોઈને ઇન્ટરેસ્ટ ના હોય તો શું કામ કહેવાનું. અને એ વસ્તુ મેં આ વખતે ફોલો શ્યોર કરી. જે લોકો નથી આવ્યા ને એને મેં મેસેજ પર્સનલી મોકલાવી આપ્યો, પણ મેં ફોન નથી કર્યો. કારણ કે બધું વાંચો જ છો તો ઉત્કર્ષ માટે ટાઈમ કાઢીને આવે જેને પોતાનું ઇમ્પોર્ટન્ટ જોઈતું હોય. અને બીજું કે દર વખતે JMD ન્યૂઝથી ઉદયભાઈ આપણને ખાસ તમે શું કરો છો એ ખાલી આટલા જ જણાએ અહીંયા જોયું. બહાર કોણ જોશે, યુટ્યુબ પર કોણ જોશે, એ અમારું JMD ન્યૂઝ મોકલાવશે. એટલે હું ખાસ JMD ન્યૂઝનો આ તબક્કે આભાર માનું છું. અને
દરેક જગ્યાએ મને એક વસ્તુ ભલે ના કહેવું જોઈએ પણ હું કહી દઉં કે એ લોકો પાસે પણ ટાઈમ નથી હોતો કે દરેક પ્રોગ્રામમાં જઈને આપણા માટે આટલો ટાઈમ કાઢે, પણ હું એની ઓનર છું અને અમારા ઉદયભાઈ દર વખતે ભાભીનું માન રાખીને અહીંયા 2-3 કલાક થાય કે 4 કલાક થાય આવે જ છે, એટલે હું સ્પેશિયલી એમને આભાર માનું છું. આ તબક્કે અને ઉત્કર્ષ ફાઉન્ડેશન તરફથી બધા મેમ્બરો વતી એમને આભાર માનું છું. અને ઉદયભાઈનું સન્માન આ વખતે આપણે માયાબેન ભટ્ટ પાસે કરાવીશું. आदमियों की ज्यादा वेज है, मैं पूछूं तो कहते हैं कॉजुअली तुम्हारी तो कुछ और रिस्पॉन्सिबिलिटी की स्टेज है, शादी बच्चे किसमें हो वो बताते मुझको आगे है, फ्रीडम का आसमान दिखाकर डाला जेंडर वाला केज है, वो एक्सिस्टेंस तेरी फाड़े करे जब तू रेनबो वाला रंग हो जा, ओ स्त्री चल तू फिर से दबंग हो जा, 30th बर्थडे पे सिंगल हो तो आंटी क्यों चिंता होती है, सिंगल लड़की को सोसाइटी घर ना दे तो यही सोसाइटी आराम से सोती है, बस एक इंस्टा स्टोरी FB से मेरा रिलेशनशिप जज हो जाता है और ऐसे ही मुझे अवेलेबल मानकर इनका हाथ गलती से टच हो जाता है, जज्बातों को भूल तू अपने जज्बातों के संग हो जा, ओ स्त्री चल तू फिर से दबंग हो जा, चलो आज फिर से बचपन की उस बंद पड़ी खिड़की से झांक आते हैं, चलो आज फिर से कुछ खुशियाँ उन गरीबों में भी बांट आते हैं, चलो आज कुछ पल को उनके जीवन में भी झांक आते हैं, चलो आज फिर से किसी का गम थोड़ा सा बांट आते हैं, चलो आज फिर से अपनी खुशियाँ गरीबों के संग बांट आते हैं. મૂવિંગ ઓન ટુ કાર્મિન ઇવેન્ટ ગેમ સાથે આપણે આગળ વર્ષની ફીસ ભરી હતી, નવા વર્ષની તો આજે ભરશે, પણ એમને એક ગિફ્ટ આપવાનું નક્કી કર્યું અને સરસ ગિફ્ટ એટલા માટે ચોઈસ કરી કે જેથી કરીને રોજ સવારે ઉઠતાની સાથે ચા પીવો ને એટલે યાદ કરો કે આ ઉત્કર્ષમાંથી આવ્યું છે, બરાબર? બધા ગિફ્ટ લઈને જ જાય એ મારી રિક્વેસ્ટ છે. જમ્યા પછી કે પહેલાં લેશો તો મને કહેશો કે કામિનીબેને શું કેમ પધરાવી દીધું અને ક્યાં સાચવવું, એટલે એના કરતાં જમી ને પછી પોતાનું નામ લખાવીને પોતાની ગિફ્ટ મેળવી લેવી. અને અત્યારે આપણે ગેમ રમીશું. બધાને હું રિક્વેસ્ટ કરીશ કે વન સાઈડ થઈ જાઓ, એટલે જે રમે એ સામે આવશે. નમસ્તે, 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 સલામ, 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 નમસ્તે, 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 સલામ, 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 નમસ્તે, 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 સલામ, સલામ, નમસ્તે, નમસ્તે, સલામ, સલામ, નમસ્તે, સલામ, નમસ્તે. છયા ભાભી આઉટ. નમસ્તે, નમસ્તે, સલામ, 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 નમસ્તે. સોરી દીપ્તિભાઈ, અરે આવીને રેડી જરા પણ સેન્સ બદલાવની છે. રેડી અને બોલી દેજો, બોલી દેજો. નમસ્તે, સલામ, 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 નમસ્તે, 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 સલામ, 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 નમસ્તે, સલામ, નમસ્તે, સલામ, સલામ. નમસ્તે, 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 સલામ, 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 નમસ્તે, 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 સલામ, સલામ, નમસ્તે, નમસ્તે, સલામ, 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 નમસ્તે, નમસ્તે, સલામ, સલામ, નમસ્તે, 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 નમસ્તે. નમસ્તે, નમસ્તે, સલામ, સેન્સથી બતાવો જરા. નમસ્તે, નમસ્તે, સલામ, 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 નમસ્તે. છૂટી ગઈ. ચલો રેડી. સલામ, 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 નમસ્તે, 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 સલામ, 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 નમસ્તે, નમસ્તે, સલામ, 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 નમસ્તે, 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 સલામ, સલામ, નમસ્તે, 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 સલામ, 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 નમસ્તે, નમસ્તે, સલામ, સલામ, નમસ્તે, નમસ્તે, સલામ, 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 નમસ્તે, 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 સલામ, 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 નમસ્તે, નમસ્તે, સલામ, નમસ્તે, આઉટ. નમસ્તે,
नमस्ते संगीता बेटा या भी आउट सलाम सलाम नमस्ते नमस्ते सलाम 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 नमस्ते 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 सलाम 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 नमस्ते बेटा बेटा नमस्ते 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 सलाम 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 नमस्ते नमस्ते सलाम તમે આઉટ सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते 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 सलाम 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 नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते 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 सलाम 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 नमस्ते नमस्ते सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते 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 सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते તમે આઉટ એક વાત કરું सलाम नमस्ते 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 सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते તમે આઉટ नमस्ते सलाम 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 नमस्ते सलाम 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 नमस्ते 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 सलाम 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 नमस्ते सलाम नमस्ते 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 सलाम सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते सलाम 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 नमस्ते 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 सलाम सलाम नमस्ते सलाम नमस्ते 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 सलाम 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 नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते नमस्ते सलाम 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 नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते सलाम 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 नमस्ते 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 सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते 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 सलाम 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 नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते 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 सलाम 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 नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते नमस्ते सलाम नमस्ते सलाम सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते सलाम नमस्ते 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 सलाम नमस्ते सलाम नमस्ते सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते नमस्ते सलाम सलाम नमस्ते सलाम नमस्ते सलाम नमस्ते सलाम Fast, fast, come on, fast, fast. चलो fast, fast. હવે તમે આઉટ છે અહીંયા જ ઉભા રહેજો તમે આઉટ છે વડોદરા અમે આઉટ અમે 4 આઉટ તમે બી આઉટ કશે ઉભા નહીં હવે 3 નામ બોલશે વાપી વારાણસી અને વલસાડ બરાબર રેડી ચલો ચલો ફાસ્ટ 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 કમ ઓન ફાસ્ટ કમ ઓન ફાસ્ટ પછી એ નામ બોલશે રાઈટ મેં જરા જોરદાર
3, 4.